આજના વિડીયોમાં આપણે જાણીશું ડિજિટલ ગુજરાતના જે પોર્ટલ છે તેમાંથી તમને આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે કે કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટ મળે છે તેમાં તમારે વેરીફાઈડ ડિજિટલ સિગ્નેચર કઈ રીતના કરવી તેના વિશેનું. તો સૌપ્રથમ આપણે દાખલાને ડાઉનલોડ કરી લેવાનો રહેશે કોઈ પણ પીડીએફને. ત્યારબાદ અહીંયા આવી રીતના ઓપ્શન આવશે, ઈ સિગ્નેચર આઇકોન પર ક્લિક કરવાનું. એટલે અહીંયા તમારે ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરશો એટલે સિગ્નેચર પ્રોપર્ટીઝ કરીને બટન હશે તેના ઉપર બીજું સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં શો સિગ્નેચર સર્ટિફિકેટ આના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચોથામાં ટ્રસ્ટેડ કરીને ઓપ્શન હોય છે તેના ઉપર ક્લિક કરવાનું છે. હા, હું આગળના વિડીયોમાં કહેતા ભૂલી ગયો કે આ તમારે એડોબ રીડરની અંદર ઓપન કરવાનું રહેશે, બરાબર છે. ત્યારબાદ આપણે અહીંયા ઓકે આપવાનું રહેશે છઠ્ઠા સ્ટેપમાં. પછી આપણે સાતમા અને આઠમા સ્ટેપમાં અહીંયા ક્લિક કરી અને તમામ વસ્તુ પર ક્લિક કરી અને આઠમા સ્ટેપમાં ઓકે આપી દેવાનું રહેશે. ત્યારબાદ 9મા સ્ટેપમાં ઓકે આપશો એટલે અહીંયા વેલિડ સિગ્નેચર ઉપર ક્લિક કરશો એટલે તમારું દાખલો અહીંયા ઈ સિગ્નેચર કમ્પ્લીટ થઈ ગયું છે. કોઈ પણ જગ્યાએ ઈ સિગ્નેચર કરવાની હોય છે તેનો નોર્મલ સ્ટેપ આવી રીતના આમ જ હોય છે અને આ તમારા કોમ્પ્યુટરમાં એક જ વખત કરવાનું હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ કરી અને મને જરૂર જણાવજો. ધન્યવાદ.